અત્યાર સુધી પબ્લિક એવું વિચારતી હશે કે વિનુકા વાંઢા છે, પણ હાલો હું તમને એની રિયાલિટી બતાવું કે હકીકતમાં છે હું. રખડુ સિરીઝ નો દિવસ છે આજે આપણે 30/24 માં. આજે અમે જવાના છે રાજુલામાં ઈથી રામપરા 2 માં. એની માટે મારા ભાઈબંધો બધા કલેજ આવો એટલે કે તૈયાર થઈને બેહી ગયા છે. રાતના 4:30 વાગે આપણે નીકળી ગયા હતા અને રામપરા 2 માં આપણે 7 વાગે પૂગી ગયા. રામપરા 2 માં આવી ગયા આપણે બામણિયા પરિવારના હુરધન દાદા. આ માટે આવેલા છે ઘડી ખમો એટલે તમને બધું કહું. માંડવા નખાઈ જશે એટલે ભાઈબંધ કરવા મેનો ટમેટા કટિંગ લીલી લીધા, રીંગણા લીલી લીધા, બટેટા લીલી લીધા, કાસી કેરીને હરીગો ને કરી નાખે લીલા મરસા કરી. રિયાલિટીમાં એવું છે કે વિનુકા એક છોકરાના બાપ છે ને આપણે એને આજે કર કરવા આવેલા. એટલે મિત્રો એમાં એવું છે વિનુકા કઈ વાંઢા નથી, એક છોકરાના બાપ છે. કેદુનું કોઈને ખબર નતું પણ હું કહી દઉં. બપોરે આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ એટલે બધાને પ્રસાદી પીરસી દીધી. પછી તો પ્રસાદી પીરસીને અમે પણ જમી લીધું. પછી ઘડીક શાંતિથી બેઠા, બે ઘડી ખવાઈને કરીને પછી આપણો ભાઈબંધ માંડવાને હતો એમને કરવા માંડ્યો એટલે કે વિખરવા માંડ્યો. 5 મિનિટ થઈ તો મેદાન હતું એવું ને એવું થઈ ગયું. તો જવાનો સમય આવી ગયો એટલે ભાઈઓ બહેનો બધા વાહનોમાં બેહી નીકળી જાય ઘર બાજુ. પછી તો ડમરી ઉડાડતો ભાઈ આકે ભાઈ ગાડીઓ કાનમાં બેહીમાં ડટોડિયા ભરાઈને પછી નીકળી જાય આપણે ઘર બાજુ બોલેરામ બેહી. રસ્તામાં માલુઆઈનું મંદિર આવતું હતું એટલે માના દર્શન કરીને ફરી પાછા નીકળી જાય ઘર બાજુ જવા. રસ્તામાં નજારા જોવા મળતા થાય એક નંબર. બોલેરામ એટલે અડધો છે ઉતરી જાય કામ હતું એટલે આપણે જવાનું છે હવે ભાઈબંધની 4 વ્હીલ. રસ્તામાં જતા હતા વિનુકા પાછા દેખાય તો 4 વ્હીલ મીઠા મીઠા ગીત વગાડતા સાંભળતા નીકળી જાય ઘર બાજુ. રિક્ષુ તો આવી જો ઘરે નાઈન ધોઈને આવી જો ગામની હેરીમાં. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી. નવો વિડીયો મળી જશે. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.